અને બેન ને જ્યારે રક્ષાબંધન આવે ને ત્યારે પોતાનો ભાઈ સાંભળે, કારણ કે એના હેતેથી એને રાખડી બાંધવી હોય અને એના ઓવારણા લે ખમા મારા વીરા, જુગ જુગ જીવો મારા વીરા. આવી બેનું પોતાના ભાઈને યાદ કરીને શું કહે છે? એ મારા ગીતા બેન તો, એ મારા ગીતા બેન તો જોવે છે જૌતલિયાની વાતને, અવીરો મને ક્યારે મળે રે ઓ. આ ગીતા બેન તો, આ ગીતા બેન તો જોવે છે વીરવાની વાતને, મારો વીરો મને ક્યારે મળે રે ઓ. કે પોતાના માયરાની માલિકો જેના જવતર હોમાતા હોય અને વીરને રાખડી બાંધતી હોય બેન, અને વીરો યાદ ક્યારે આવે? જ્યારે રાખડી બાંધે ને ત્યારે બેન ને કહેતો હોય કે હે મારી બેન, એ વીરાને બાંધજે તું બેની એવી રાખડી. મને એવી રાખડી બાંધજે કે મારા અંતરના તાર છે ને એ ઉઘડી જાય. આવી રાખડી પોતાની બેન બંધાવતી હોય અને બેન એને યાદ કરી અને કહે છે કે હે વીરા, આવા તે મોટા માર્ગ લીધા અમને મેકી અને પોતે પોતાના ભાઈ માટે શું કરી શકે? એ મારા નંદા બેન તો, એ મારા નંદા બેન તો જોવે છે રાણી દયાની વાતને, આ વીરલો મને ક્યારે મળે રે નો. આ નંદા બેન તો, આ નંદા બેન તો જોવે તમારી વાત રે, મારા વીરલો મને ક્યારે મળે રે. આ ફળિયામાંથી અને જીવ વયો ગયો પછી બાપા મેળાપ થવો કઠિન છે, કારણ કે કર્મને આથી ખોળિયો મળ્યો છે અને આ ખોળિયો પડી જવાનો છે.
પણ ધન ગણી ધન ભાગ કહેવાય કે આવા વીર મળ્યા જેની પાછળ આપણે હરિગુણ ગાવી છીએ. એ મારા વીરલા તમારા, હે મારા વીરલા તમારા જુગે જુગ પડ્યા હવે તારે. મારા વીરલા તમારા જુગ જુગ ના પડ્યા હવે તારે. આ વીરલો પાછો નહીં મળે રે લો, મારો વાંધો અમને નહીં મળે રે લો. મારા વીરલા ના તો જ્યારે પર્વ આવે ત્યારે બેન ને પોતાનો વીરો સાંભળે. પણ હમણાં આપણે આગળ વાત કરી કે ભાઈ મરે બહુ હારી એ બેની મરે 10 જાણ. બાળપણની અંદર જેના માવતર મરે એના ચારે દેશોના વાવ આવે. કારણ કે નાનું બાળક હોય, ઘોડિયામાં હોય કે હલકું હોય, એને ખબર ન હોય અને માવતરને જ્યારે મોટો થાય અને પોતાની દાદીમાને અને પોતાના કાકા દાદાને પૂછે કે મારા બાપ કેવા હતા, ત્યારે એને ખબર પડે, સમજણો થઈ કે મારા માવતર અમે નાના નાના હતા અને મેકીને અમને હાલાઈ ગયા. એવા એમના બંને બાળકોને આપણે યાદ કરીને કહેશું, એ મારા હર્ષદ ભાઈ તો, એ મારા હર્ષદ ભાઈ તો પિતાજી અમને ક્યારે મળે રે લો, પિતાજી અમને ક્યારે મળે રે લો. પિતાજીને યાદ કરતા હોય, પોતાની બહેન યાદ કરતી હોય, પણ હવે આ જે ઉપમા આપણે આપવા જઈ રહ્યા છીએ, પણ સુખમાં સાંભળે સાહેબી અને ઓલા દુઃખમાં માને બાપ. પણ મારી જાય
જ્યારે સાંભળે અને ઓલા રણમાં પડે ઘાવ કદાચ રામાયણ ની માલિકા પ્રશ્ન પૂછે કે રાવણ ને કે હે રાવણ રામ કરતા તારી પાસે સૈન્ય જાજુ હતું રામ કરતા તમે મહાવિદ્વાન હતા તો તમારો પરાજય કેમ થયો અને ત્યારે રાવણ જવાબ આપે છે કે હે રામ મારો પરાજય થવાનું કારણ એક જ છે કે રણસંગ્રામની માલકો ધર્મ અને અધર્મનું યુદ્ધ હાલતું હતું પણ તમારી પાસે તમારો ભાઈ નાનો લક્ષ્મણી તમારી સાથે હતો અને મારો ભાઈ વિભીષણ મને છોડી અને તમારા પક્ષમાં આવતો રહ્યો હતો એટલે મારી હાર થઈ તો એવા ભાઈને યાદ કરીએ આપણે મારા વિજય ભાઈ તો જોવે તમારી વાટને આવેલો યમને ક્યારે મળે રે રો આવો માનવ પાછો ક્યારે મળે રે મનુષ્ય અવતારની માલિકો બધાને ખબર છે કે આપણે એક દિવસ જવાનું છતાં જ્યાં સુધી ભજનમાં ધૂનમાં બેહી ત્યાં સુધી આપણને યાદ આવે છે પણ આ સમય પાછો સવાર પડે સાંજ પડે નીતિ નિયમ પ્રમાણે વળી પાછા આપણે ભૂલી જઈશું કારણ કે જ્યારે ભજન ધૂનમાં બેહી એવો સમય હોય એવો માહોલ હોય ત્યારે આપણને હૃદયની માલિકો પ્રેમ જાગૃત થાય છે ભાવ થાય છે પણ આ ભાવ વધે છે અને ઘટે છે વધે છે અને ઘટે છે તો આપણા સંતોએ એવું કીધું કે જેવો ભાવ તમને પ્રગટ થયો છે ને એવો હરિભજન કરવાનો કાયમ ભાવ રાખો અરે જોતા નહીં જડે રે મનખો પાછો નહીં મળે આ જોતા નહીં જડે રે મનખો